નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો તમારી ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે છે અને તમને વારંવાર એવું અનુભવાય છે કે શરીરમાં પહેલા જેવી તાકાત નથી રહી, જલ્દી થાક લાગે છે, પગમાં નબળાઈ અનુભવાય છે અથવા માંસપેશીઓ જવાબ આપવા લાગી છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એવી 8 અત્યંત સાધારણ પરંતુ શક્તિશાળી ઘરેલું વસ્તુઓ વિશે જે તમારા રોજિંદા રસોઈમાં હાજર છે અને ધીમે ધીમે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે। આ કોઈ મોંઘા સપ્લિમેન્ટ્સ નથી કે કોઈ ચમત્કારિક ઇલાજ નથી, પરંતુ આપણી ભારતીય રસોઈની એ સાધારણ વસ્તુઓ છે જેને આપણે રોજે ખાઈએ છીએ, પરંતુ તેની અસલી ફાયદાને અવારનવાર નજરઅંદાજ કરી દઈએ છીએ। અને સૌથી ખાસ વાત એ છે કે યોગ્ય રીત અને નિયમિતતા સાથે તેને અપનાવવા પર શરીરમાં ધીમે ધીમે ફરક અનુભવી શકાય છે। પરંતુ આળસ વધતા પહેલા એક જરૂરી વાત સમજી લો। જો તમને શુગર, બ્લડ પ્રેશર, કિડનીની કોઈ સમસ્યા છે અથવા તમે કોઈ દવા પર છો, તો આ વસ્તુઓને તમારા ડાયટમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેજો, કારણ કે દરેક શરીર અલગ હોય છે અને દરેક સ્થિતિમાં સાવધાની જરૂરી હોય છે। ગુજ્જુ હેલ્થ જર્નીમાં હવે સૌથી પહેલા વાત કરીએ પહેલી વસ્તુની, જે છે મસૂરની દાળ। નાની એવી લાલ દાળ જોવામાં સાધારણ લાગે છે, પરંતુ પોષણની બાબતમાં તે ખૂબ જ મજબૂત છે। તેમાં પ્રોટીન હોય છે જે માંસપેશીઓને રિપેર કરવામાં અને શરીરને તાકાત આપવામાં મદદ કરે છે। ઉંમર વધવાની સાથે શરીરમાં આયર્નની ઉણપ થવી એ ખૂબ જ સામાન્ય બાબત છે, અને આ જ ઉણપ થાક, નબળાઈ અને પગમાં ભારેપણું લાગવાનું કારણ બને છે। મસૂરની દાળ આ ઉણપને પૂરી કરવામાં મદદ કરી શકે છે। હવે બીજી વસ્તુ છે મગની દાળ। આ કદાચ સૌથી હલકી અને સરળતાથી પચી જતી દાળ માનવામાં આવે છે। ખાસ કરીને વડીલો માટે આ એટલા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે કારણ કે તે પેટ પર ભારે નથી પડતી અને શરીરને સરળતાથી ઉર્જા આપે છે। મગની દાળમાં રહેલા પ્રોટીન અને એમિનો એસિડ માંસપેશીઓની રિકવરીમાં મદદ કરી શકે છે અને શરીરના થાકને ધીમે ધીમે ઓછો કરી શકે છે। ત્રીજી વસ્તુ છે રાજમા, જે માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ શરીરની તાકાત માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તેમાં પ્રોટીન સાથે ફાઇબર પણ સારી માત્રામાં હોય છે, જે શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપવામાં મદદ કરે છે। તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બ્લડ શુગરને અચાનક વધવા કે ઘટવા દેતું નથી, જેનાથી આખો દિવસ ઉર્જા સ્થિર બની રહે છે। ચોથી વસ્તુ છે કાળી બીજ, બ્લેક બીન્સ, જે જોવામાં નાની હોય છે પરંતુ અંદરથી ખૂબ જ તાકાતવર હોય છે। તેમાં એવા તત્વો હોય છે જે શરીરમાં સોજો ઓછો કરવામાં અને માંસપેશીઓને નબળાઈને ધીમી કરવામાં મદદ કરી શકે છે। ઉંમર વધવાની સાથે જે સાંધામાં દુખાવો અને થાક અનુભવાય છે, તેમાં આ ઘણી મદદગાર સાબિત થઈ શકે છે। પાંચમી વસ્તુ છે પિંડો બીન્સ, જે રાજમા જેવી જ હોય છે પરંતુ થોડી અલગ અને હલકી માનવામાં આવે છે। તેમાં ફાઇબર અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે શરીરને ધીમે ધીમે ઉર્જા આપે છે અને લાંબા સમય સુધી એક્ટિવ રાખવામાં મદદ કરે છે। હવે આગળ વધીએ એવી વસ્તુઓ તરફ જે માત્ર તાકાત જ નથી આપતી, પરંતુ શરીરની અંદરની નબળાઈને પણ ધીમે ધીમે સુધારવામાં મદદ કરી શકે છે, કારણ કે અસલી બદલાવ ત્યારે આવે છે જ્યારે તમે માત્ર પેટ નથી ભરતા, પરંતુ શરીરને સાચું પોષણ આપવાનું શરૂ કરો છો। છઠ્ઠી વસ્તુ છે અંકુરિત સોયાબીન। જ્યારે સોયાબીનને પલાળીને અંકુરિત કરવામાં આવે છે, ત્યારે તેની અંદર પોષણ અનેક ગણું વધી જાય છે। તેમાં એવું પ્રોટીન મળે છે જે શરીર સરળતાથી ઉપયોગ કરી શકે છે અને તે માંસપેશીઓની રિકવરી અને મજબૂતીમાં મદદ કરી શકે છે। ઉંમર વધવાની સાથે શરીરની પ્રોટીનને વાપરવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે, પરંતુ અંકુરિત વસ્તુઓ આ પ્રક્રિયાને થોડી બહેતર બનાવવામાં મદદ કરે છે। તેને ખૂબ જ હળવી રીતે સલાડ, સૂપ કે હળવી ભુંજિયાના જેમ લઈ શકાય છે, જેનાથી શરીર પર ભારેપણું પણ નથી પડતું અને પોષણ પણ મળી જાય છે। સાતમી વસ્તુ છે એડમામે, એટલે કે લીલા સોયાબીન। આ નામ થોડું નવું લાગી શકે, પરંતુ આ એ જ સોયાબીન છે જે હજુ પૂરી રીતે પાક્યા નથી હોતા। તેમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઘણી બધી વસ્તુ જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરની તાકાત અને હાડકાની મજબૂતીમાં મદદ કરી શકે છે। ખાસ કરીને વડીલોમાં જ્યારે ચાલવા ફરવામાં નબળાઈ અનુભવાય છે, ત્યારે આવા પોષક તત્વો ધીમે ધીમે શરીરને સપોર્ટ આપે છે અને માંસપેશીઓના થાકને ઓછો કરી શકે છે। અને હવે આઠમી અને છેલ્લી વસ્તુ છે પૂરી રીતે પાકેલા સોયાબીન। આ તે બધી વસ્તુઓમાં સૌથી વધુ તાકાતવર માનવામાં આવે છે, કારણ કે તેમાં પૂરો પ્રોટીન પ્રોફાઇલ હોય છે, એટલે કે શરીરને તે તમામ જરૂરી એમિનો એસિડ મળે છે
જે માંસપેશીઓને ટકાવી રાખવા અને રિપેર કરવામાં મદદ કરે છે. ઉંમર વધવાની સાથે શરીરની તાકાત ધીમે ધીમે ઓછી થવા લાગે છે, પરંતુ યોગ્ય પ્રોટીન સ્ત્રોત તેને ઘણે અંશે ધીમી કરી શકે છે. સોયાબીનમાં એવા કુદરતી તત્વો પણ હોય છે જે શરીરમાં સોજો ઓછો કરવામાં અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરી શકે છે. એ જ કારણ છે કે ઘણા લોકો તેને પોતાના ડાયટમાં સામેલ કરીને ધીમે ધીમે પોતાના શરીરમાં ફરક અનુભવે છે. જોકે તેને હંમેશા યોગ્ય રીતે રાંધીને અને સંતુલિત માત્રામાં જ લેવું જોઈએ, જેથી તે સરળતાથી પચી શકે. હવે જો તમે ધ્યાનથી જુઓ તો આ બધી જ વસ્તુઓમાં એક વાત કોમન છે. આ બધી જ સાધારણ વસ્તુ છે, સસ્તી છે અને આપણા ઘરોમાં સરળતાથી મળી રહે છે. પરંતુ ફરક માત્ર એટલો છે કે આપણે તેને નિયમિત અને સાચી રીતે આપણા ડાયટમાં સામેલ નથી કરતા. અહીંથી જ અસલી બદલાવ શરૂ થાય છે, કારણ કે શરીર અચાનક નથી બદલાતું, તે ધીમે ધીમે બદલાય છે. અને જ્યારે તમે તેને સાચું પોષણ આપવાનું શરૂ કરો છો, ત્યારે તે તમને ધીમે ધીમે જવાબ આપવાનું શરૂ કરે છે. ઓછો થાક, સારી તાકાત અને વધુ એક્ટિવ અનુભવવું. હવે આપણે આગળ વધીશું અંતિમ ભાગ તરફ, જ્યાં આપણે સમજીશું કે આ બધાનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો, શું સાવધાની જરૂરી છે અને કેવી રીતે તમે તેને તમારી રોજિંદી જિંદગીમાં સરળતાથી સામેલ કરી શકો છો. હવે જ્યારે તમે આ 8 ઘરેલું વસ્તુઓ વિશે સમજી લીધું છે, તો સૌથી જરૂરી સવાલ એ છે કે તેને રોજિંદી જિંદગીમાં કેવી રીતે સામેલ કરવી, જેથી ખરેખર ફાયદો દેખાય. કારણ કે માત્ર જાણકારી લેવી પૂરતી નથી. અસલી બદલાવ ત્યારે આવે છે જ્યારે તમે તેને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો છો. સૌથી પહેલા એ સમજો કે આ વસ્તુઓને કોઈ ઇલાજની જેમ નહીં, પરંતુ નિયમિત પોષણની જેમ જોવી જોઈએ. એટલે કે એક દિવસ ખાઈ લીધું અને પછી ભૂલી ગયા, એવું નહીં ચાલે. શરીર ધીમે ધીમે બદલાય છે, એટલે તમારે પણ ધીમે ધીમે પણ સતત બદલાવ કરવો પડશે. આ બધી વસ્તુઓ જો સાચી માત્રા અને સાચી રીતે લેવામાં આવે તો શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપવામાં મદદ કરી શકે છે. પરંતુ યાદ રાખો, તેને વધુ તેલ, વધુ મસાલા કે ભારે રીતે રાંધવાને બદલે જેટલી સાદી રાખવામાં આવે એટલા સારા પરિણામ મળે છે. ઘણા લોકો શરૂઆતમાં જલ્દી રિઝલ્ટની આશા રાખે છે, પરંતુ શરીરની સિસ્ટમ એવી નથી હોતી. તે ધીમે ધીમે કામ કરે છે. પહેલા હળવા થાકમાં ફરક દેખાય છે, પછી પગમાં હળવાશ અનુભવાય છે અને ધીમે ધીમે રોજિંદી એક્ટિવિટી સરળ લાગવા લાગે છે. આ જ અસલી બદલાવ હોય છે. સાથે જ એક બીજી ખૂબ જ જરૂરી વાત છે, માત્ર ડાયટ બદલવો પૂરતો નથી. હળવી વોક, થોડું ફિઝિકલ એક્ટિવિટી અને સાચી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. કારણ કે જ્યારે શરીર મૂવ કરે છે ત્યારે જ પોષણ સાચી રીતે વપરાય છે. જો શરીર બિલકુલ નિષ્ક્રિય રહેશે તો સૌથી સારું ખાવાનું પણ પૂરી રીતે અસર નહીં બતાવી શકે. હવે સૌથી મહત્વની વાત એ છે કે દરેક શરીર અલગ હોય છે. કોઈને જલ્દી ફાયદો દેખાઈ શકે, કોઈને થોડો સમય લાગી શકે છે. એટલે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. સતત સાચી આદતો જ અસલી પરિણામ આપે છે. જો તમે 50 થી 70ની ઉંમરના છો અને વારંવાર થાક, નબળાઈ કે માંસપેશીઓમાં ભારેપણું અનુભવો છો, તો આ બદલાવ તમારા માટે એક નવી શરૂઆત હોઈ શકે છે. નાના નાના કદમ જ આગળ જઈને મોટા બદલાવ બની શકે છે. અને હવે સૌથી છેલ્લી વાત, જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો તેને માત્ર તમારા સુધી ન રાખો, તમારા પરિવારના વડીલો સાથે જરૂર શેર કરજો. કારણ કે આ એવી જાણકારી છે જે કોઈની રોજિંદી જિંદગી સરળ બનાવી શકે છે. જો તમે ઈચ્છો છો કે આવી જ સરળ, ઘરેલું અને ઉપયોગી હેલ્થ જાણકારી તમને આગળ પણ મળતી રહે, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી હવે પછીના વિડીયો સૌથી પહેલા તમને મળી શકે. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારો એક નાનો સપોર્ટ અમને વધુ સારું કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેટ કરે છે. યાદ કરજો, સાચું ખાનપાન જ અસલી તાકાતની શરૂઆત છે અને નાની નાની આદતો જ મોટી સેહત બનાવે છે.